નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। આપણા વિસ્તારની અંદર આપણે જોયું હશે કે ચોમાસાની સિઝન ચાલુ છે તો ક્યાંક ને ક્યાંક પાણી ભરેલા હશે, ગટરો ઉભરાતી હશે અને ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું હશે। પણ જ્યારે આવી જગ્યાઓ પર આવી સમસ્યા હોય છે ત્યાં આપણા ગામના સભ્ય, સરપંચ, કોર્પોરેટરો અને નેતાઓ આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે આગળ નહીં આવે અને આવી સમસ્યાના લીધે રોગચાળો ફેલાવાની શક્યતા વધી જાય છે। ત્યારે ચોક્કસપણે આ વિડીયો બને એટલા લોકોને શેર કરો, જેથી કરીને આપણા વિસ્તારની અંદર જો આવી સમસ્યા દેખાતી હોય તો આપેલ નંબર પર તમારા વિડીયો મોકલી આપો। ચોક્કસથી આપણે ત્યાંના લોકો સાથે વાતચીત કરીને આ વિડીયોને ઉજાગર કરીને, આ પ્રશ્નને ઉજાગર કરીને ત્યાંના સ્થાનિક સભ્ય, સરપંચ, કોર્પોરેટર અને નેતાઓ સુધી આ વિડીયોના માધ્યમથી તમારી સમસ્યા તેઓ થકી આપણે દૂર કરવા માટેના પ્રયત્ન કરીશું અને ખાસ એવા નેતાઓ સુધી, એવા સભ્યો સુધી, એવા સરપંચો સુધી, એવા કોર્પોરેટરો સુધી આ વાત આપણે પહોંચાડવાની છે કે જ્યારે ચૂંટણી સમયે માત્ર તમારી નેતાગીરી દેખાડવા માટે તમે ઊભા થઈ જાઓ છો અને ઘરે ઘરે વોટ માંગવા નીકળો છો, ત્યારે તમને એક વાત આપણે પહોંચાડવા જઈ રહ્યા છે કે ખરેખર તમારી નેતાગીરી પબ્લિકના કામ માટે કરવાની હોય છે। માત્ર ચૂંટણી ટાણે ફોર્મ ભરીને નેતાગીરી કરવા નહીં નીકળી જવાનું। ખરેખર નેતા તમારે બનવું હોય તો જાહેર જીવનની અંદર તમે કોઈ પણ સમસ્યાનું નિરાકરણ કરવા માટે, જનતાની સેવા કરવા માટે નેતા બનવા માંગતા હોય તો તમે હારો યા જીતો, તમારી ફરજ અને તમારા ખૂનમાં એક વાત હર હંમેશ હોવી જોઈએ કે તમે હાર્યા હોય કે જીત્યા હોય, તમારી નેતાગીરી જો જનતાની સેવા માટે તમે કરવા નીકળ્યા હોય ને તો તમારી હાર જીતને સાઈડ પર મૂકી પબ્લિકના જે સમસ્યા છે, પબ્લિકના જે પ્રશ્ન છે તેને કેવી રીતના તમે નિરાકરણ લાવી શકો, કેવી રીતના એમને સપોર્ટ કરી શકો, કેવી રીતના એમની સમસ્યાને દૂર કરી શકો, પ્રયત્ન તમારે એવા હોવા જોઈએ। પણ અફસોસ સાથે કહેવું પડે છે કે ખાલી નેતાગીરી, ફોર્મ ભરી દેવાનું, ચૂંટણી લડવા નીકળી જવાનું, ચૂંટાયા તો પબ્લિકના કામ કરવાના નહીં અને હાર્યા તો આપણા ધંધે લાગી જવાનું। વાત કડવી લાગશે પણ વાસ્તવિકતા એક છે, નેતાગીરી જ્યારે કરવા નીકળો ને ત્યારે હર હંમેશ જનતાની સાથે ઊભી રહેવાની તાકાત, જનતા સાથે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાની તાકાત, જનતાના પ્રશ્નો અને જે સમસ્યા છે તેને પોતાની સમસ્યા સમજીને તેમના કામમાં આવવાની વાત જ્યારે આવે છે ત્યારે આપણી આ નેતાગીરી નીકળી જાય છે। માટે ઇલેક્શન લડવા હોય, ચૂંટાવવું હોય, સત્તા ભોગવવી હોય, ના ભોગવ્યા પછી પણ કામ કરવું પડશે, ભોગવ્યા પછી પણ કામ કરવું પડશે। માટે તમામ નેતાઓને આ સમર્પિત આ વિડીયો છે બને એટલો શેર કરજો અને તમારા જેટલા પ્રશ્ન છે, તમારી આજુબાજુમાં જે ચોમાસાની સિઝનની અંદર જેટલા પણ પાણી ભરાય છે, જેટલી પણ ગટરો ઉભરાય છે, જેટલા પણ કચરાના ઢગલા થાય છે, જ્યાં ગંદકી થાય છે, એ આપેલ નંબર પર તમે મોકલી શકો છો એના વિડીયો અને ફોટો, જેથી કરીને કયા વિસ્તારમાં કયા નેતાની કેટલી કામગીરી છે એ આપણે જોઈ શકીએ, એ આપણે બતાવી શકીએ અને તમામ નેતાઓ એ વિચારી શકીએ કે આપણે આ કામ માટે જનતાએ આપણને પ્રતિનિધિત્વ આપ્યું છે ત્યારે આપણી ફરજમાં આવે છે કે તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકીએ, તેમના પ્રશ્નોને ઉકેલી શકીએ। માટે ફરીથી આ નેતાઓને કહેવા માગું છું, નેતાગીરી કરવી હોય તો પબ્લિકના કામોની નેતાગીરી કરજો। બાકી ચૂંટણીના સમયે આવીને ખાલી નેતાગીરી કરીને, ફોટો સેશન કરીને ઘરમાં ચૂપચાપ બેસી જવું અને બીજા 5 વર્ષ કે બીજા ગમે તેટલા વર્ષે ખાલી ઇલેક્શન પૂરતા દેખાઈને સોશિયલ મીડિયા પર ને પોતાના સામાજિક જીવન પર વાહવાહી લૂંટવાના ધંધા બંધ કરીને, પબ્લિકના કામો કરીને ખરેખર લોકસેવક તરીકે ઉભરી આવો એવી આશા રાખીએ છીએ અને આ વિડીયોને બને એટલો શેર કરો અને તમારી સમસ્યા આપેલ નંબર પર મોકલી આપો। એક જાગૃત નાગરિક તરીકે પોતાના વિસ્તારના
જેટલા પણ પ્રશ્નો છે તેને ઉજાગર કરવાનું એ જ આપણી આઝાદી છે. આઝાદીના પર્વની ઉજવણી આપણે બધાએ કરી છે, પણ ખરેખર ઉજવણી કરવા માટે હજુ ઘણા બધા વર્ગ ઘણી બધી સમસ્યાઓ ઉપર આપણે હજુ પણ ગુલામ બનીને બેઠા છે. માટે પોતાના જેટલા પણ પ્રશ્નો છે એને ઉજાગર કરવા માટે બોલતા થાવ, કેમ કે હજુ પણ આપણે આ ગુલામી ઝેરવી રહ્યા છે એનું એકમાત્ર કારણ છે આપણે મૌન છે. એટલે પોતાના મૌનની જે તાકાત છે એ નેતાઓ પોતાની મલઈમાં ભેળવી છે. ત્યારે આપણે એક આગેવાન તરીકે, એક જાગૃત નાગરિક તરીકે ને એક આઝાદ નાગરિક તરીકે આ આઝાદીને આપણે ખરેખર જ્યાં સુધી આપણે ગુલામીમાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી હજુ પણ આપણે ગુલામ છે. માટે એક આઝાદ ભારતના નિર્માણ માટે ખરેખર આપણે જે ગુલામી આપણે ના ભૂલીને કંઈક વેઠીને કરી રહ્યા છે એ ગુલામીને બંધ કરીને ખરેખર આઝાદ ભારતના પર્વની એક સ્થાપના જ્યારે થાય, એક સ્થાપના જ્યારે થઈ ચૂકી છે ને એના પર્વની આપણે ગમે ત્યારે ઉજવણી પણ કરીએ છીએ. માટે આપણે જે પણ પ્રશ્નોની ગુલામી કરી રહ્યા છે એને વાચા આપવા માટે આવો સૌ આગળ વધીને, આગળ આવીને આવા પ્રશ્નોને નેતાઓ સુધી પહોંચાડીને તેમને પોતાના કામની પરિભાષા શીખવાડીએ. જય હિન્દ.